બનાસ હર હર મહાદેવ। તો મિત્રો મા બનાસના વીરપુત્ર અને ખૂબ જ જાણીતા આપણા ગ્રુપ મેમ્બર્સ શૈલેષભાઈ સોલંકી અમારા પરિવારજન, જેમણે મિત્રો આ પક્ષીઓ માટે વાડને બક્ષી છે। તમે ઉપરથી જોઈ રહ્યો આ બધા જ મોર પક્ષી રાત્રિ રોકાણ આ વૃક્ષ પર કરે છે। તો એમનો શૈલેષભાઈનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ। અને આ જો સામે મોર ઉતર્યા, હાલ એ વૃક્ષ પરથી ઉતર્યા છે। સામે અમારું ઘર છે મિત્રો, ઉંબરાના વૃક્ષ છે। તો એમણે શૈલેષભાઈએ પણ એક ઉંબરાના વૃક્ષને બક્ષ્યું છે। સામે જો દેખાય તમને બહુ વિશાળ વૃક્ષ થયું છે એ પણ। તો મિત્રો શૈલેષભાઈનો આપણે ખૂબ આભાર માનીએ। અને એમને પરમાત્માએ ખૂબ સારું પ્રમાણ બી આપ્યું છે આ વૃક્ષનું। ઉંબરાના વૃક્ષ પર અનેકો ફળ લાગે છે અને એમની પણ 3 જેરા જમીન પડી રહેશે, કેમ કે જ્યાં ફળ પડતા અમે થતું નથી, છતાં પણ શૈલેષભાઈએ ખૂબ સારો વિચાર કરી આ પક્ષીઓ માટે, આ લુપ્ત થતી પ્રજાતિઓ માટે એમણે સારું એવું કામ કર્યું છે। તો મા બનાસના વીરપુત્ર શૈલેષભાઈનો આભાર માનું છું, કેમ કે આ વૃક્ષ પર મોર બેસે અને આ વાડ એમને કાપી નથી, આ વાડ આ વૃક્ષ એમને છોડી દીધા છે। બાકી એમના શેઢે જ છે, ઘણા વૃક્ષ નીકળી ગયા, પણ શૈલેષભાઈ આ વૃક્ષ પણ બચાવ્યું। અને જ્યાં જ્યાં લીમડાના વૃક્ષ ઉગ્યા એ બી છોડી દીધા છે એમને। તો મિત્રો આવી જ રીતે મોટા વૃક્ષો છે અને બચાવવાનું છે। સાચું ધન આપણું એ છે, ઓક્સિજનના ભંડાર છે, પર્યાવરણનું મુખ્ય સમતુલા છે। વૃક્ષ નથી તો પછી સમતુલા નથી, અને સમતુલા નથી તો પછી પર્યાવરણ નથી, પર્યાવરણ નથી તો પરિવાર નથી। શૈલેષભાઈના ખેતર વચ્ચે વચ્ચા શેઢામાં પણ ઝાડ ઉગ્યા, એ પણ મા બનાસના વીરપુત્ર શૈલેષભાઈએ અમને રહેવા દીધું। અહીંયા પણ જુઓ, આ વચ્ચે પણ એક લીમડો ઉગ્યો છે, એને પણ શૈલેષભાઈ નથી કાપ્યો। બાજુમાં એરંડા ઉગેલા એ કાપેલા, પણ લીમડા નથી કાપ્યો। જો શૈલેષભાઈ અહીંયા ખૂબ આભાર માનું છું। જય હો પ્રભુજી। જો મિત્રો આ શૈલેષભાઈ અને એમના ખેતરમાં જ મારા શેઢે અમારા બંનેના ખૂબ સારું ઉગ્યું છે મિત્રો। હરિદ્વાર તુલસી પણ છે સરસ। ઓર આ જો મિત્રો હડકળ ફળ લાગ્યા છે। આ આપણા મા બનાસના વીરપુત્ર શૈલેષભાઈ, આપણા ગ્રુપ મેમ્બર, જેમણે ખૂબ જ વાર ઘણી કન્યાઓને વૃક્ષ આપવા ગયેલા। પણ મિત્રો અહીંયા જો અમે ગયા વર્ષે તૂટી હતી અને લોકી દૂધીને મિત્રો ફળ આવી ગયા, અને જેને બીજે બહાર કાઢીને મેં પહોંચ્યા હતા, આ વર્ષ તૂટી ગયા, 1 વર્ષ સુધી ચાલ્યા। અને જો મિત્રો ખૂબ સારા અડકળ ફળ આવ્યા છે। અમારા ઘરે લગભગ મિત્રો 5-6 ઉંબરા છે, 6-7 કોઈ ખરા, એમાં 2 વિશાળ છે, એક આ છે ને એક મારા ઘરે ઉપર છે મોટો। તો મિત્રો જુઓ શૈલેષભાઈનો આપણે આભાર માનીએ। અને ખૂબ સારું આ સાયકલ મિત્રો મારી છે, એના પર બેસીને હું સ્કૂલ જતો, એ સમય બહુ બેસ્ટ હતો। અત્યારે એક્ટિવા લઈને લોકો જાય છે। ઓર સાયકલ ચલાવવાથી મિત્રો દરરોજ અમે 10 કિલોમીટર સાયકલ ચલાવતો, જેનાથી મારા પગ મજબૂત થયા। ઓર આર્મીની ભરતી જવા ગયો ત્યારે મને ખૂબ સારી એવી ફાયદો થયો, કેમ કે શરીરથી હાઇટ વધે, એક્સરસાઇઝ થાય અને ખૂબ જ મજા આવે મિત્રો સાયકલ ચલાવો તો મને ખબર પડશે। અત્યારે પેટ્રોલનો ભાવ, ડીઝલનો ભાવ જુઓ તો સાયકલ ચલાવવું ઉત્તમ છે। પ્રદૂષણ બચે, પર્યાવરણ બચે અને આપણા શરીરમાં એક્સરસાઇઝ થાય, આપણું શરીર બચી જાય। તો ખૂબ આનંદ થયો મિત્રો। આપ પણ ખેતરના છેડે જરૂર ઉંબરો વાવશો અને પક્ષીઓને બચાવશો, પર્યાવરણ બચાવશો।